કોંગ્રેસની હારના પેલા જે 10 કારણો છે તેની વાત કરીએ. આપણે માઇનસમાં આવીશું. પહેલા 9મું કારણ, 10મા કારણની વાત કરીએ તો જુઓ, લોક કલ્યાણની યોજનાઓનો નબળો પ્રચાર. લોક કલ્યાણની જે યોજનાઓ હતી તેનો નબળો પ્રચાર થયો, લોકો સુધી પહોંચી ના પહોંચી સમસ્યા હતી, તો તેનો સરખો અવાજ કોંગ્રેસ નથી બની શકી, નિષ્ફળ રહી છે કોંગ્રેસ. સંસાધનોની અછત, સત્તાધારી પક્ષ સામે પ્રચાર પ્રસાર માટે જરૂરી નાણાકીય અને ટેકનિકલ સંસાધનોની કમી હતી અને એ કમી ચોક્કસ પ્રકારે નડી છે. સાથે સાથે વિકાસ માટેના સ્પષ્ટ રોડમેપ કે વૈકલ્પિક મોડેલ રજૂ કરવાનો પણ એક અભાવ જોવા મળ્યો છે અને તેના કારણે કોંગ્રેસ અહીંયા નિષ્ફળ સાબિત થઈ છે. સાથે સાથે નવા ચહેરાઓનો અભાવ. તમને ખબર હશે, જ્યારે ઉમેદવાર શોધવાની વાત આવી ત્યારે QR કોડથી યુવા ચહેરાઓ, નવા ચહેરાઓને શોધવાની વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી અને ટેકનોલોજીનો યુઝ કરવામાં આવ્યો છે, પણ વર્ષોથી એ જૂના ચહેરાઓને પ્રાધાન્ય આપવાથી યુવા મતદારો કોંગ્રેસથી દૂર રહ્યા છે. જેટલા આવવા જોઈએ એટલા યુવા મતદારો કોંગ્રેસમાં નથી આવ્યા. લોકો સાથે સંપર્કનો અભાવ છે. સંપર્કનો અભાવ કેવી રીતે? માત્ર ચૂંટણી સમયે સક્રિય થવાની છાપ અને લોકોના પ્રશ્નો માટે સતત સંઘર્ષ ન કરવાનું નડી ગયું છે. 5મું કારણ, ત્રિપાંખીયો જંગ. આમ આદમી પાર્ટી અને અપક્ષોએ કોંગ્રેસના મતોની ટકાવારીમાં ગાબડું પાડી દીધું છે. એટલે જુઓ, આમ આદમી પાર્ટી કેવી રીતે કોંગ્રેસ માટે અહીં વોટ કપાઉ પાર્ટી સાબિત થઈ છે. એટલે ત્રિપાંખીયો જંગ ક્યાંક નડી ગયો છે. ચૂંટણી પ્રચારમાં પછાત. ભાજપના હાઈટેક પ્રચાર સામે કોંગ્રેસનો પરંપરાગત પ્રચાર મતદારો સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યો છે. ભલે તેમણે AI નો ઉપયોગ કર્યો હોય, ઘણા સોશિયલ મીડિયાથી પ્રચારો કર્યા હોય, છતાં પણ જન સુધી નથી પહોંચી શકી. આંતરિક જૂથબંધી, પક્ષમાં ચાલતી આંતરિક ખેંચતાણ અને નેતાઓના અલગ અલગ જે સૂર કારણે કાર્યકરોમાં ઉત્સાહ જે હતો તે ધીમે ધીમે નબળો પડતો ગયો છે અને આ દર વખતનું છે. આમાં સુધારો નહીં આવે તો કોંગ્રેસ કદાચ આગળ નહીં આવી શકે. સંગઠનનું નબળું માળખું. ગ્રામીણ વિસ્તારોમાં પણ ભાજપ મજબૂતીથી ટકી રહી અને કોંગ્રેસનું સંગઠન પાયાના સ્તરે નબળું પડી ગયું. તેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં પણ જ્યાં કોંગ્રેસ 2015માં પ્રભુત્વ જમાવતી હતી, 2021 પછી તેનું પ્રભુત્વ ગ્રામીણ વિસ્તારોમાં પણ ઘટ્યું છે. નેતૃત્વની કમી સૌથી મોટું કારણ. 1 નંબરનું કારણ શું છે? નેતૃત્વની કમી છે. કઈ રીતે? રાજ્ય સ્તરે કોઈ એક મજબૂત અને પ્રભાવશાળી ચહેરો નહોતો જે આખા રાજ્યમાં મતદારોને આકર્ષી શકે અને આ કારણના કારણે કદાચ કોંગ્રેસને જેવું જોઈએ તેવું પરિણામ નથી મળ્યું.